નમસ્કાર. એક એવા નામની વાત કરવી છે જે મને એવું લાગે છે કે દરેક ભારતીય માટે ઉદાહરણરૂપ બનવો જોઈએ. તમને કેમેરા આગળ એ કેવી રીતે બોલે છે અથવા કેવા ગાંડાવેડા કરે છે અથવા એ બધી વાતો દેખાતી હોય, પણ એના પાછળ સતત થતી મહેનત અને સતતથી મતલબ એમને જ્યારે પ્રશ્ન પૂછાયો કે હાર્ડવર્કનો મતલબ શું, ત્યારે એમણે કહ્યું કે હાર્ડવર્કનો સિમ્પલ મતલબ એ છે કે તમે એક પણ સેકન્ડ તમારી બરબાદ નથી કરતા. તમે જેટલા કલાક જાગો છો એટલા કલાક સતત કામ કરો છો અને એક ચોક્કસ દિશામાં એક ચોક્કસ ધ્યેય સાથે કામ કરો છો. આવા માણસની વાત કરવી છે, એવો માણસ કે જે 21મી સદીની અજાયબી છે. નામ એનું એલન મસ્ક છે અને એમની સાથે વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ છે. સર, આપનું ખૂબ સ્વાગત છે. એલન મસ્ક તો હું મારો હીરો છે તમને કહું દેવાંશી, એટલા માટે કે એક વ્યક્તિ માત્ર બુદ્ધિના જોરે, માત્ર પોતાની મગજની તાકાતના જોરે જે છે એ ટ્રિલિયનર બન્યો છે. ટ્રિલિયનર. અને તમે એની સંપત્તિની વાત કરો તો દુનિયાના 192 દેશો, આપણે સંયુક્ત રાષ્ટ્રસંઘની જે યાદી છે એમાંથી 178 દેશ કરતાં એની સંપત્તિ વધારે છે. 178 દેશો કરતાં જેની સંપત્તિ વધારે હોય તો વિચારો કે સ્વિટ્ઝરલેન્ડ, કે જે દુનિયાનું બધા જ લોકો પોતાના બ્લેકના પૈસા ત્યાં મૂકવા જાય છે, એ સ્વિટ્ઝરલેન્ડનો જે જીડીપી છે ને એ જીડીપીની સમકક્ષ એની અત્યારે પોતાની વ્યક્તિગત આવક છે. અને આ દુનિયાનો રિચેસ્ટ મેન છે, પણ એ નંબર 1 પછી જે નંબર 2 જે છે ને એમાં 4 ગણો ફરક છે. 4 ગણો ફરક છે. અને આપણે તો ટ્રિલિયનર કહીએ છીએ. આજે હું આવતો હતો અને ત્યારે મને જસ્ટ એક કુતૂહલ થયું કે એની પ્રોપર્ટીમાં કેટલો વધારો થયો. તો $1.28 ટ્રિલિયન છે એની. $1.28 ટ્રિલિયન એની આવક છે. તમે વિચાર કરો. એટલે એની પોતાની અને એની જે પોતાની જે કંપની જે છે ટેસ્લા કરતાં પણ સ્પેસએક્સ જે છે એનું વેલ્યુએશન અત્યારે $2 ટ્રિલિયન થી ઉપર છે. અને એક બીજું પણ તમને કહી દઉં, જે આમાં કોઈ હવે જાહેર ગોપનીય વાત નથી, અમેરિકામાં જે ચર્ચાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે જે યુદ્ધ વહેલું સમાપ્ત કર્યું અને એની જે જાહેરાત કરી દીધી અને એને કીધું કે ઓન સન્ડે ઓનલી, રવિવારે જ કે એની જાહેરાત કરવાની છે, એટલા માટે કે 12મી જૂને એનો ઇસ્યુ આવતો હતો. અને એ ઇસ્યુ જે છે એ $135 પર એનો ઇસ્યુ ખુલવાનો હતો. તમે જો એલ્ગોરિધમ જુઓ ને તો હવે તો દુનિયાભરમાં શેર બજારને બધું અલ્ગોરિધમ પર જ ચાલે છે. એટલે જો માર્કેટ સેન્ટિમેન્ટ જો ખરાબ હોત તો અત્યારે આપણે અલગ ચર્ચા કરતા હોત. કારણ કે જો $135 એનો જે ઇસ્યુ જે છે એ જો નાસ્ડેક પર 135ની જગ્યાએ $127 થી નીચે ખુલ્યો હોત તો આખી અમેરિકાના શેર બજારો છે ને લિટરલી ક્રેશ થઈ ગયા હોત. પણ એ 135ની જગ્યાએ 150 પર ખુલ્યો, 150થી ખુલીને $173-175 પર ગયો. એટલે એની સંપત્તિમાં તમે જુઓ કે કેટલો બધો વધારો થયો કે ટ્રિલિયનર બની ગયો. એટલે આપણા ભારતના જે નંબર 1 નંબર 2 ઉદ્યોગપતિઓની કુલ આવક છે ને, એટલી કુલ આવક જે છે એ એને 6 કલાકમાં એટલી એની વધી ગઈ. આ બધી પેપર ઇકોનોમી છે. એટલે શેર બજારમાં જેમ ભાવ ઉપર જાય એટલે એ આજે 1.26 ટ્રિલિયન છે, કાલે ઉઠીને ડાઉન પણ જઈ શકે. કોઈ એક એવું કારણ આવી જાય કે જેને કારણે કોઈક સમાચાર આવી જાય એટલે બજાર ક્રેશ પણ થઈ શકે છે. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે આ એક એવો વ્યક્તિ છે કે તમે એની બધી જ કંપની જુઓ તો બધી કંપની ટેકનોલોજી ડ્રીવન છે. હા, અને બધી જ અલગ. એનું આખું વાસ્ટ, એટલે ન્યુરાલિંકથી માંડીને સ્ટારલિંક જુઓ કે સ્પેસએક્સ જુઓ કે ટેસ્લા જુઓ કે મેડિકલ ટેકનોલોજી જુઓ કે આર્ટિફિશિયલ XAI જે ટેકનોલોજી માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સોશિયલ મીડિયા જુઓ, ટ્વિટર એ મેં કહ્યું ને એક્સ કરી નાખ્યું ને. કેવું રમતા ખરીદ્યું નહીં? વાત કર નહીં, ઇટ વોઝ લાઈક ધેટ. એમ કે ટ્વિટર પર આમ વાત કરતા રમતા નતું ખરીદ્યું, એને ડોનાલ્ડ ટ્રમ્પ માટે ખરીદ્યું હતું. હી ઇન્વેસ્ટેડ મની ઇન ડોનાલ્ડ ટ્રમ્પ. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે 6 જાન્યુઆરી 2020ના રોજ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની હાર એટલે કે પરાજય સ્વીકારવા તૈયાર નહોતા અને એમને જે ઉશ્કેર્યા પોતાના કાર્યકર્તાઓને, એને કારણે જે કેપિટલ હિલ પર જે બબાલ થઈ એને કારણે અમેરિકાના મોટાભાગના મીડિયાએ ડોનાલ્ડ ટ્રમ્પને બેન કરી દીધા હતા. અને ટ્વિટરે તો એને ડિસમિસ કરી નાખ્યું હતું. એ અકાઉન્ટ ડિસમિસ થયેલું અકાઉન્ટ એને ફરી, કારણ કે તમને ખબર છે ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણીમાં હાઈએસ્ટ ડોનર કોણ હતો? એલન મસ્ક હતો. એટલે હી હેઝ ઇન્વેસ્ટેડ ઇન ડોનાલ્ડ ટ્રમ્પ. અને આખી કેમ્પેનની સ્ટ્રેટેજી એને બનાવી હતી. હું તમને કહું કે જ્યારે એને એનામાં ઇન્વેસ્ટ કર્યું ને આ ટ્વિટર ખરીદ્યું, જે હવે એક્સ થઈ ગયું, ત્યારે કોઈને ખબર નહોતી કે ખરેખર ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતી જશે.
પણ અમેરિકામાં તો ઇલેક્શનનું મેનિપ્યુલેશન જે છે એ ગજબનું હોય છે, પણ એ આખો અલગ ચર્ચાનો વિષય છે કે એ લોકો કઈ રીતના નેરેટિવ્સ બનાવે છે ને એના આધારે ચૂંટણી જીતે છે. સ્વિંગ સ્ટેટની અલગ સ્ટ્રેટેજી હોય છે, રિપબ્લિકન સ્ટેટની અલગ હોય છે, ડેમોક્રેટ્સની અલગ હોય છે. અને ત્યાં પબ્લિકની પાસે બહુ સ્ટ્રોંગ ઓપિનિયન હોય છે પોતાનો, એટલે પોતાના ઘરની બહાર ઝંડા લગાવે છે. એટલે ડેમોક્રેટ્સ રિપબ્લિકન ના બને, રિપબ્લિકન આપણી જેમ હૃદય પરિવર્તન રાતોરાત નથી થઈ જતું કે પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જતા રહે. પણ આપણે વાત મૂળ કરતા હતા એલોન મસ્કની. વિચારો કે યાર કેટલો ગજબનો માણસ છે કે એનું પેશન એવું છે દેવાંશી કે જે દુનિયાનો રિચેસ્ટ માણસ છે, તો તમે વિચારો કે એ કેવા બંગલામાં રહેતો હશે, એની કેવી જાહો ચલાલી હશે, એનું કેટલું ફાર્મ હાઉસ હશે. પણ તમારા દર્શકોને કહું કે એ 400 ફીટના મકાનમાં રહે છે, માત્ર 400 ફીટના મકાનમાં રહે છે કે અને એ આખું ફોલ્ડેબલ છે. એ આખું ફોલ્ડેબલ છે એટલે એને આખું વાળી અને ટ્રક પર મૂકી અને બીજી જગ્યાએ પણ લઈ જઈ શકે. એ એટલા માટે કે જે તમે ઓપનિંગ સ્ટેટમેન્ટ આપ્યું ને કે તમારા જીવનની 1 સેકન્ડ પણ બરબાદ ના થાય. અત્યારે મિશન મૂન પર કામ કરી રહ્યો છે, મિશન માર્સ પર કામ કરી રહ્યો છે, એટલે પોતાના રોકેટ લોન્ચરના જે પેડ છે એનાથી 500 મીટર દૂર એને 400 ફીટના મકાનમાં રહે છે. ત્યાં એ રાતના સૂઈ જાય છે. ત્યાં જ એનો જે બેડ છે એ મર્ફી બેડ છે કે જે દિવસે ત્યાં સોફા બની જાય, ત્યાં એ ટાટિયા લાંબા કરી અને બેસીને પોતાનું વાંચે, અભ્યાસ કરે, અને મન થાય ત્યારે 500 મીટર દૂર ચાલીને જતો રહે. એટલે ગાડીમાં બેસીને ત્યાં જવાનો ટાઈમ પણ એ બરબાદ કરતો નથી. એ એટલું એનું ફિઝિકલ એક્સરસાઇઝ ગણે છે અને એ ત્યાં જ બેસીને કામ કરે છે. અને જ્યારે એનો આ પ્રોજેક્ટ પતી જશે ત્યારે એનો આ જે 2 બેડરૂમ કમ કિચન જે આખું ફોલ્ડેબલ છે, કિચન છે એ સ્ટડી રૂમ થઈ જાય છે, અને સ્ટડી રૂમ જે છે એ ફરી પાછું રાતના કિચનમાં પરિવર્તિત થઈ જાય છે. 1 સેન્ટીગ્રેડ તાપમાન જે છે એમાં પણ એ વધારો કે ઘટાડો કરતો નથી. એટલી એનર્જી પોતે બચાવે પણ છે. એટલો બધો એનર્જી કોન્શિયસ છે, પોતાની સેકન્ડ પણ એ બગાડતો નથી. અને છતાંય તમે જુઓ કે દુનિયાનો રિચેસ્ટ માણસ એટલા માટે બન્યો છે કે હી ઇઝ વેરી વેરી ફોકસ્ડ. પેલું છે ને અર્જુન માટે એવું કહેવાય છે ને કે ભાઈ એને માત્ર આંખ જ દેખાતી હતી, એમ એને પોતાના મિશન જ દેખાય છે. અને એ મિશનમાં સ્પેસ એક્સની સફળતા એવી છે, તમે જુઓ કે સુનિતા વિલિયમ્સ છે ને એને અવકાશમાં ઓલમોસ્ટ 1 વર્ષ વધારે રહેવું પડ્યું હતું. અને ત્યારે અમેરિકાનું નાસા અને બધાએ પોતાની બધી તાકાત વાપરી છતાં એને નીચે નહોતા લાવી શક્યા. સ્પેસએક્સ કંપનીએ 1 અઠવાડિયાની અંદર મિશન પાર પાડી અને સુનિતા વિલિયમ્સ પંડ્યાને અને બીજાને પાછા લઈ આવ્યા હતા. એટલે સ્પેસએક્સ જે છે ને એ તો ગજબની કંપની છે. અને એનું વિઝન એવું છે ભવિષ્યમાં કે અત્યારે જે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે એ એવું છે કે એ એવું કહે છે કે માણસ જે છે, જેમ આપણે ફ્લાઇટ પકડીને દિલ્હીથી વોશિંગ્ટન જઈએ કે દિલ્હીથી લંડન જઈએ, એમ એના જે સ્પેસ સ્ટેશન્સ જે બનાવી રહ્યો છે એનાથી મંગળ ગ્રહ પર જઈ શકાશે, ચંદ્ર પર જઈ શકાશે, આપણે પૃથ્વીના આસપાસના બીજા જેટલા પણ ગ્રહો છે એની પર તમે એની ટુરિઝમ કરી શકશો. અને એ ચંદ્ર પર અને મંગળ પર પોતાની કોલોનીઓ બનાવવા માંગે છે. વિચાર કરો. એને એનું વિઝન પૂછી ત્યારે એ જ કહે છે કે હું મંગળ પર મરીશ અને અકસ્માતે નહીં મરું, ત્યાં હું રહેતો હોઈશ ને મરીશ. એટલે માણસ જે છે એ જે ઈચ્છે છે એ કરે છે. અને બીજું કે એ વિઝનરી છે, એનું આઈક્યુ લેવલ એવું કહેવાય છે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન છે એનાથી સમકક્ષ છે કે એનાથી વધારે છે. અને આ ન્યુરાલિંક કંપનીની તમે વાત કરીને, ન્યુરાલિંક કંપનીનો બેસિક મોટિવ એ છે કે બ્રેઇનને છે ને ન્યુરોસાયન્સ સાથે જોડવા માંગે છે. એટલે તમારું બ્રેઇન જે છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડી દેશે. એટલે તમે કોઈ એક તમને વિઝન આવ્યું, તમને કોઈ એક વિચાર આવ્યો, એ વિચારને ફળીભૂત કરવા માટે તમે શું કરી શકો? તો આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું માઇન્ડની જે કેપેસિટી છે એના 3000 ગણી વધારે કેપેસિટીથી તમે વિચારી શકો. અને પછી વિચારીને તમે તમારા માઇન્ડમાં જે ઓપ્શન્સ આવે એ ઓપ્શન્સમાંથી કયો ઓપ્શન્સ પસંદ કરવું એ તમને કહેશે. એટલે વિચારો કે આ તો માઇન્ડ બોગલિંગ વાત છે દેવાંશી આખી એની તો. એટલે આમ તો ઘણીવાર જ્યારે આ સંભાવનાઓને જોઈએ તો ડર પણ લાગે. ડર ચોક્કસ લાગે. અરે અત્યારે તમે જુઓ કે અમેરિકામાં એક વિચાર એવું ચાલી રહ્યો છે, ચિંતન પણ થઈ રહ્યું છે, ચિંતા પણ થઈ છે કે એઆઈને પોઝ કરો, નહીં તો એમ કે આ કદાચ માનવ સ્પીસીસ જે છે એના માટે પણ ક્લોડ અને આ એન્થ્રો સમથિંગ જે છે એનું, એ બંનેમાં મેં જોયું કે એની સાથે એનું રિસર્ચ હવે એ લોકો એ સ્તર પર પહોંચ્યા છે કે અત્યાર સુધી એઆઈને ડેવલપ થવા આપણા કમાન્ડની જરૂર પડતી હતી. હવે એઆઈ પોતાની જાતે પોતાને ડેવલપ કરી શકે છે, વિચ ઇઝ વેરી ડેન્જરસ છે. અને એ તો હું તમને કહું કે હું એક આર્ટિકલ વાંચતો હતો, એમાં
એક જે તમને ખબર છે ને કે ગૂગલનો જે ચીફ રિસર્ચ ઓફિસર હતો જેને નોબેલ પ્રાઇઝ મળ્યું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શોધવા માટે, એને પોતે આખા પ્રોજેક્ટમાંથી રાજીનામું આપી દીધું અને એને કહ્યું કે ધીસ ઇઝ એન ઓપનહાઇમર મોમેન્ટ ફોર મી. એ ઓપનહાઇમર મોમેન્ટ એટલા માટે કે રોબર્ટ ઓપનહાઇમર જે હતો, જે સાયન્ટિસ્ટ હતો, જેને સૌથી પહેલો ન્યુક્લિયર બોમ્બ બનાવ્યો હતો, એટમિક બોમ્બ બનાવ્યો હતો, અને જાપાનના નાગાસાકી અને હિરોશીમા પર જ્યારે છોડ્યું ત્યારે એને જે દૂરથી એ જોતો હતો અને પછી એને જોયું કે આટલો બધો માનવ સંહાર થઈ ગયો અને ભગવદ્ ગીતાનો એને જ્ઞાન થયું કે હું જ સંહારક છું, હું જ સર્જક, હું જ વિનાશક. એટલે એને થયું કે હા હું જ સર્જક ને હું જ સંહારક. એટલે એને બહુ દુઃખ થયું. એને કહ્યું કે ફોર મી ધીસ ઇઝ એ ઓપનહાઇમર મોમેન્ટ, એટલા માટે કે આ જે આગળ જઈ રહ્યું છે સંશોધન એ તો બહુ ખતરનાક છે. એટલે એને ત્યારે જ એને કહ્યું કે હું વિસલ બ્લોઅર બનવા માંગુ છું અને હું કહેવા માંગુ છું કે આનો ઉપયોગ જે છે માનવતાના કલ્યાણ માટે થવો જોઈએ, માનવતાના સંહાર માટે નહીં. એટલે અત્યારે તમે જો ટ્રુમને બોમ્બ ફેંક્યા પછી એવું જ બનવું આપ્યું હતું કે આ વિશ્વ શાંતિ માટે છે. વિશ્વ એ તો તમે જુઓ ને કે ડોનાલ્ડ ટ્રમ્પે પણ સંધિ કર્યા પછી એવું જ કીધું કે વિશ્વ શાંતિ માટે મેં કર્યું છે. ટ્રુમન થી ટ્રમ્પની યાત્રા અમેરિકાની. એટલે તો ઠીક છે ટ્રુમેન ટુ ટ્રમ્પ, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે એ મોમેન્ટ જે છે એ બહુ જ ચિંતાજનક છે. પણ અગેન કમિંગ બેક ટુ એલોન મસ્ક, એના તમે દરેક પ્રોજેક્ટ જુઓ તો એ જે છે બહુ જ કલ્પનાતીત છે અને ટેકનોલોજી ડ્રીવન છે. સામાન્ય રીતે કોઈ માણસ જે છે અબજોપતિ બને તો કઈ રીતે બને દેવાનસિંહ? આપણે એવું માનીએ કે જેની પાસે જમીન વધારે હોય, જેની પાસે ફેક્ટરીઓ વધારે હોય, જેની પાસે સોનાની ખાણ હોય, ચાંદીની ખાણ હોય, પ્લેટિનમની ખાણ હોય, અથવા તો રેર મેટલ અર્થ તમારી પાસે આવી ગયા, કે પછી આરબોની માફક તમારી પાસે ક્રૂડ ઓઇલના કૂવાઓ આવી ગયા, અથવા તો તમે શેર બજારમાં અમુક એવા ઇન્વેસ્ટમેન્ટ કર્યા કે જેને કારણે એલોન મસ્ક આમાંથી એકેમાં નથી. એને માત્ર પોતાની બુદ્ધિ અને તાકાતના જોરે ટેકનોલોજી વિકસાવી, અને વિકસાવી એ પણ એવી ટેકનોલોજી કે દરેકમાં એ નંબર 1 છે. દાખલા તરીકે ટેસ્લા જ્યારે એને ડેવલપ કરી અને ટેસ્લા જ્યારે ટોપ પર ગઈ ત્યારે એનું $700 બિલિયન જે માર્કેટ કેપ હતું, તો એને ટોયોટા હોય કે ફોર્ડ હોય કે ફોક્સવેગન હોય, એ બધી જ અમેરિકાની જે ટોપ કંપનીઝ જે ઓટોમોબાઈલ, એ બધા કરતાં ટોટલ જે છે એનું વધારે હતું. આજે સ્પેસ એક્સ જે છે એ બધી જ કંપનીઓ કરતાં સ્પેસમાં હી ઇઝ નંબર 1. સ્ટારલિંક જે છે અત્યારે યુદ્ધમાં અમેરિકા હોય કે બીજા કોઈ પણ દેશ હોય, તો ઇવન આપણે ગુજરાતે પણ સ્ટારલિંક લીધું છે. કેમ લીધું છે? કે આખી દુનિયામાં સ્ટારલિંક લો, મોંઘું બહુ છે, પણ આખી દુનિયામાં તમે સ્ટારલિંક લો તો તમને કનેક્ટિવિટી દુનિયાના કોઈ પણ છેડે મળી શકે. હા, કેમ કે સેટેલાઇટ થી ઇન્ટરનેટ છે અને કોઈ કેબલ કે બીજા કોઈ કનેક્શન ટાવરની જરૂર નથી. વરસાદ પડે કે કશું પણ પડે, આંધી આવે, તોફાન આવે, સુનામી આવે, તો પણ એની કનેક્ટિવિટી જે છે એ ચાલુ રહે છે. એટલે ટેકનોલોજી જે છે એ એટલી રોબસ્ટ બનાવે છે કે એનો કોઈ જોટો જડે એમ નથી. અને સૌથી મહત્વની વાત કે એક એવી વ્યક્તિ કે જે સાઉથ આફ્રિકાના પ્રિટોરિયામાં જન્મી, સાધન સંપન્ન પરિવાર, એના પિતા જે છે એ આફ્રિકન, એની માતા જે છે એ કેનેડિયન. એ જ્યારે 10 વર્ષનો હતો ત્યારે એને પહેલો કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ જે છે એ શીખ્યો હતો. ગેમ બનાવી 12 વર્ષે એને ગેમ બનાવી, અને એ ગેમ જે બનાવી એ બ્લાસ્ટર ગેમ બનાવી. એ બ્લાસ્ટર ગેમ જે છે એને $500 એના જ નગરમાં વેચી. અને તે દિવસે એને રિયલાઇઝ થયું કે યાર આપણે ગેમ બનાવીને જો પૈસા બનતા હોય તો પછી એમ કે બીજી બધી ટેકનોલોજી કેમ નહીં? તમે વિચારો કે દેવાંશી કે 1998માં એ માણસને એવો આઈડિયા આવ્યો હતો કે મારા પૈસા બેંકમાં પડ્યા છે, તો મારે એમ કે બેંકમાં હું જઉં છું તો મને કોમ્પ્યુટરમાં જોઈને કહે છે કે મારું બેલેન્સ આટલું છે, તો મારે શા માટે દર વખતે બેંકમાં જવું જોઈએ? એટલે યુપીઆઈ જે છે, યુપીઆઈનો પહેલો આઈડિયા એને 1998માં આવ્યો હતો. અને 2000માં એને પેપાલ ડેવલપ કર્યું, અને 2000ની અંદર એને પેપાલ જે છે એ ઈબેને વેચ્યું. ઈબે એટલે ઈ કોમર્સની બેસ્ટ વેબસાઇટ એ વખતે હતી. એને $1.2 બિલિયન એને ઈબેને વેચી દીધું. એમાંથી જે પૈસા આવ્યા એમાંથી એને સ્પેસ એક્સ શરૂ કર્યું. તમે વિચારો કે એક માણસ ડિજિટલ કરન્સી ટ્રાન્સફરમાં કામ કરે છે, એક માણસ ગેમિંગમાં કામ કરે છે, ગેમિંગથી એ ડિજિટલ કરન્સીમાં આવે છે, ત્યાંથી એ સ્પેસ એક્સમાં આવે છે. 2002માં એ બધા જ રૂપિયા લઈને એ સ્પેસ એક્સમાં નાખે છે. ટેસ્લા જે છે 2004માં આવ્યું. ટેસ્લા જે છે 2004માં આવ્યું, અને 2006માં સોલાર પર આવ્યો. આજે આપણે ઇન્ડિયામાં તમે જુઓ સોલાર ટેકનોલોજી ને એનર્જીમાં અત્યારે 2026માં આપણે એનર્જીની પોલિસી લાવીએ છીએ. એ માણસે 2006માં સોલાર પર આવી ગયો હતો. બરાબર છે. અને આજે એ વ્યક્તિ જે છે સોલાર એનર્જીમાં નંબર 1 છે.
એ સ્પેસમાં નંબર 1 છે, એ કાર પ્રોડક્શનમાં નંબર 1 છે. ડ્રાઈવરલેસ કાર આપણે કલ્પના કરતા હતા, બેટરી આધારિત જે છે એ કારની આપણે કલ્પના કરતા હતા, એને એમને સાચો ઓલરેડી ત્યાં થઈ રહ્યું છે, ચરિતાર્થ કરી બતાવ્યું. બિયોન્ડ ટાઈમ, એ સમયથી બહુ વહેલો છે. અને બીજું કે એને અફસોસ પણ છે કે એના માતા પિતાના છૂટાછેડા થયા ને, તો એને એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, કારણ કે એ વાંચવાનો બહુ શોખીન હતો, એ કે મારા મા બાપ છૂટા પડે ને ત્યારે કે અમને ઓપ્શન આપ્યો મા બાપે કે ભાઈ કોને મારી સાથે રહેવું છે ને, એ કે હું મારી માને બહુ જ પ્રેમ કરતો હતો, પણ કે મારા પિતા સાથે રહેવાનું મેં નક્કી કર્યું, કારણ કે મારા પિતા પાસે છે ને બ્રિટાનિકા એન્સાઇક્લોપીડિયા હતું અને કોમ્પ્યુટર હતું. એ કે મને આજે એનું દુઃખ છે કે હું મા પાસે ના ગયો, પણ કે બાપ પાસે છે ને એ નોલેજ હતું, બાપ પાસે કોમ્પ્યુટર હતું, એટલે બ્રિટાનિકા એન્સાઇક્લોપીડિયા હતો એટલા માટે એ પોતાના બાપ સાથે રહ્યો. અને નોલેજ ઇકોનોમીની જે વાત કરીએ છીએ ને દેવાંશી, નોલેજ ઇકોનોમીનું જો કોઈ મારે એક ઉદાહરણ આપવું હોય ને તો એલોન મસ્ક છે, કે માત્ર નોલેજથી જ કોઈ વ્યક્તિ જે છે એ કયા લેવલ પર પહોંચી શકે. અને એક એવી વ્યક્તિ કે માત્ર અમેરિકાની નહીં, દુનિયા આખીની પોલિસી જે છે એ નક્કી કરે છે. એક્ઝેક્ટલી. તમે જો ચાઇનામાં જ્યારે ગયો ને, ચાઇનામાં જ્યારે ગયો ત્યારે ચાઇના માટે હીરો જે છે ડોનાલ્ડ ટ્રમ્પ નહોતો કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ આવ્યા. એવરીબડી વોઝ એડમાયરિંગ એલોન મસ્ક. એલોન મસ્કની પાછળ ચાઇનીઝ પબ્લિક જે છે એ ગાંડી હતી, લોકો એના ઓટોગ્રાફ લેતા હતા, લોકો એની સાથે સેલ્ફી પાડતા હતા, અને ચાઇનીઝ ગવર્મેન્ટ છે એ પણ એલોન મસ્ક પર પેલું ખાસ ધ્યાન રાખતી હતી. એવું કહેવાય છે કે એક લશ્કરના વડાને એની પર નજર રાખવા માટે પણ કહેવામાં આવ્યું હતું. પણ આ બધી આડ વાત છે, એ તો બધા એકબીજા પર. મને આ એલન મસ્કની સ્ટોરી જાણવાનો અથવા ગુજરાતના કે ભારતના દર્શકો સુધી પહોંચાડવાનું બીજો એક ઉદ્દેશ્ય એ પણ છે સર કે આપણે ત્યાં છે ને માણસો અમીર થઈ જાય પછી એમને એવું લાગતું જ નથી કે R&D જરૂરી છે, કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં ફંડ જવું જોઈએ, કે કંપનીનો બહુ જ મોટો હિસ્સો છે તમે કશુંક રિસર્ચ કરીને કંઈક એવું બનાવવામાં વાપરો. આપણે ત્યાં સંપત્તિ કેવી રીતે વધી શકે, એટલે મારો રૂપિયો કેવી રીતે ડબલ થાય, એના પર ફોકસ બહુ જ શિફ્ટ થઈ જાય છે. એ માઇન્ડસેટ પર જો તો કામ થાય, કેમ કે બહુ બધા સ્ટાર્ટઅપ છે અને દરેક સ્ટાર્ટઅપ ફાઉન્ડરને 100 કરોડનો બિઝનેસ બનાવવો છે, પણ એનો ઉદ્દેશ્ય 100 કરોડ છે, એનો ઉદ્દેશ્ય એ નથી કે જે કંઈક સોલ્વ કરતા હોય. મને ત્યારે છે ને ધીરુભાઈ અંબાણી યાદ આવે છે, એને એવું કહ્યું હતું થિંક બિગ, ઇફ યુ કેન થિંક ઇટ યુ કેન અચીવ ઇટ. બરાબર છે. ધીરુભાઈ અંબાણી તમે જુઓ કે જે આફ્રિકામાં એક પેટ્રોલ પંપ પર કામ કરતા હતા ત્યારે એને એવું થયું હતું કે સાલી રિફાઇનરી હોય તો, એને એવું નહોતું વિચાર્યું કે મારી પાસે પેટ્રોલ પંપ હોય, એને એવું વિચાર્યું કે મારી પાસે રિફાઇનરી હોય તો, અને એને રિફાઇનરી બનાવી. એટલે આ છે ને તમે વિચારો છો શું, અને બીજું કે કોઈ પણ તમે વિચારો ને, એ પેલા APJ કલામ સાહેબ કહેતા હતા ને કે તમારું ડ્રીમ એવું હોવું જોઈએ કે પછી તમને ઊંઘવા ના દે. એટલે સતત પરિશ્રમ, જે વિવેકાનંદ કહે છે ને, અરાઇઝ અવેક એન્ડ સ્ટોપ નોટ ટિલ ધ ગોલ ઇઝ અચીવડ. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે કામ કરો. ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાણ્ય બોધે છે. એટલે એના જેવું છે. આપણે ત્યાં કમનસીબી એ છે દેવાંશી કે લોકોને છે ને બીજાના મોડલની કોપી કરવી છે, અને પછી એ કોપીના આધારે કેમ ના થયું, અને પછી છે ને હતાશા આવે છે, અજંપો જન્મે છે, અને એમાંથી કેટલાક લોકો સુસાઇડ પણ કરી લે છે કે યાર મારું ના થયું સક્સેસફુલ. એવું નથી. તમે પોતે કંઈક છે ને આઉટ ઓફ માઇન્ડ, આઉટ ઓફ બોક્સ શું વિચારો છો, નાવીન્યપૂર્ણ તમારી જો વિચારસરણી હોય ને તો તમે કંઈક કરી શકો. એલોન મસ્કના કિસ્સામાં તમે જુઓ કે દરેક કિસ્સામાં એને આઉટ ઓફ બોક્સ વિચાર્યું છે. કોઈએ નહોતું વિચાર્યું ત્યારે એને સ્પેસમાં જવાનું વિચાર્યું, કોઈએ નહોતું વિચાર્યું ત્યારે એને ઇલેક્ટ્રિક કાર અને ડ્રાઈવરલેસ કાર વિશે વિચાર્યું, એને આખી દુનિયાને સ્ટારલિંકની વાત કરી, અત્યારે ન્યુરોલિંકની વાત કરી રહ્યો છે. ટ્વિટર જ્યારે કોઈ માનતું નહોતું ત્યારે એને એક ઝટકે ટ્વિટર ખરીદી લીધું. અને બીજું કે એ માણસ જે છે ને કેટલું સખત જોખમ લે છે. એ કહે છે કે મારી બધી સંપત્તિ જે છે એ સંપત્તિ હું મારા નવા પ્રોજેક્ટમાં નાખીશ. બરાબર છે. તો જોખમ લેવાની એનો જે ફોટો છે કે જ્યારે પેલા રોકેટ નિષ્ફળ થઈ રહ્યા હતા, લોન્ચ સફળ નહોતા થતા સ્પેસએક્સમાં, અને ત્યારે એવું હતું કે હવે બસ કંપની ખતમ થઈ જશે, અને પછી એનું રોકેટ લોન્ચિંગ સફળ થયું. તો એ વખતે પેલું એકદમ કાટમાળ ને ભંગારની સાથે બેસેલો એલન મસ્કનો જે ફોટો છે, મને એવું લાગે એ ફોટો પૂરતો છે. કોઈ પણ નિષ્ફળ માણસને બતાવો કે તું આનાથી વધારે નિષ્ફળ નહીં હોય. પણ આ તો છે ને રાખમાંથી ફરી પાછું બેઠું થયેલું આખું સર્જન કેવું છે, પેલું દેવહુમા પંખીની માફક, કે આ વ્યક્તિ જે છે જ્યારે 2008 થી 2010 વચ્ચેની જે લેહમેન ક્રાઇસિસ આવી હતી, આખી વિશ્વમાં મંદી આવી હતી, એ વખતે એ બરબાદ થઈ ગયો હતો. એની કંપનીઓએ દિવાળું ફૂક્યું હતું, ને એક તબક્કે એને મિત્રો પાસેથી લોન લેવી પડી હતી, અને લોન લઈને એને ફરી પાછો પ્રોજેક્ટમાં રીઇન્વેસ્ટ કર્યું, અને તમે જુઓ કે ટુડે હી હેઝ બીકમ ટ્રિલિયનર. એટલે
તમારામાં હિંમત પણ હોવી જોઈએ, તમારામાં વિઝન પણ હોવું જોઈએ, તમારામાં ધીરજ પણ હોવી જોઈએ, અને સાથોસાથ પેલું કહે છે ને કે ખંતથી તમે કેટલા વળગી રહો છો. યસ, એટલે તો એલોન મસ્ક છે. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ થેન્ક યુ દેવાંશી, ઓલવેઝ અ પ્લેઝર ટોકિંગ ટુ યુ. થેન્ક યુ સો મચ. આપણને નથી ખબર કે એ સમય એલન મસ્કને કઈ બાજુ મૂકે છે, પોઝિટિવ નેગેટિવ, કઈ સાઈડ આગળ જતા એ માનવજાત માટે હીરો વિલન શું સાબિત થાય છે. હું તમને હીરોની વિલનની વાત કહું છું તો એલોન મસ્ક જે છે એ મૂડીવાદનું પ્રતીક છે કે એક વ્યક્તિ જે છે મૂડીવાદથી કયા લેવલ પર પહોંચી ગયો. પણ મારું જે દુઃખ પણ એનું સેન્ટર ક્યારે પૈસો નથી રહ્યો. ના, મારું દુઃખ જે છે એ તમારા દર્શકો સાથે વ્યક્ત કરું છું દેવાંશી, કે આપણે એલોન મસ્કની વાર્તા ચોક્કસ કરીએ કે ચલો દુનિયાનો રિચેસ્ટ મેન સૌથી, પણ સાથોસાથ એલોન મસ્ક સહિત બધા જ મૂડીવાદીઓએ વિચારવું પણ જોઈએ કે આ દેશની નહીં દુનિયાની 90% સંપત્તિ છે ને એના પર આ 10% માલેતુજાર લોકોનો કબજો છે, અને 1% લોકો પાસે 49% જેટલા રિસોર્સિસ છે. આજે પણ દુનિયામાં 25% લોકો જે છે એ ભૂખમરામાં જીવે છે, અને 50% લોકો જે છે એ ગરીબી રેખા નીચે જીવે છે. તો તમે આટલા બધા સુખી સમૃદ્ધ થઈ ગયા, તમને એ સફળતા મુબારક, પણ આ આપણા ગરીબો છે એના માટે પણ વિચારો. એટલે સહિતો અને રહિતો, હેવ્સ અને હેવ નોટ વચ્ચેની જે ખાઈ વધતી જાય છે ને એની મને ચિંતા ચોક્કસ થાય છે. એટલે એલોન મસ્ક સફળતા માટે હું એને હીરો તરીકે ગણું છું, પણ હું ચોક્કસ એવું ઈચ્છું કે એ માનવતા માટે પણ કંઈક કરે. એટલે આમાં એ થોડી ગંભીર વાત થઈ જાય છે. ના, પણ નહીં, યુ આર રાઈટ સર. પણ આમાં કેવું છે કે જેમ એલન મસ્ક પાસે કે આટલું કશું જ નહોતું, એમ ટ્રિલિયનર, હી વોઝ નોટ ઇવન મિલિયનર, એમ એ સંપન્ન પરિવારમાં હતો, એને રિસોર્સિસ મળ્યા અને આગળ વધ્યો, પણ એ કરી શકે છે. તો આપણે પેલું જે છે ને કે ગરીબીને ગ્લોરીફાઈ કરતા પણ રોકાવી પડશે. એટલે જેમ મૂડીવાદ ગ્લોરીફાઈ ન થવો જોઈએ એમ ગરીબી પણ કંઈ ગ્લોરીફાઈ થવાની કે આપણું કંઈ પ્રાઉડ નથી. એટલે બધાએ જાતે પણ પ્રયત્ન કરવો પડશે. એટલે એક દિવસ એલન મસ્ક આવીને તમને $500 આપીને અમીર કરી દેશે. એ સબસિડી કે પેલી ચેક ઇકોનોમી પર ના જોઈએ. ખુદ ही को कर बुलंद इतना कि खुद आकर पूछे बता तेरी रजा क्या है. बराबर છે. On that note we conclude. Thank you so much. Okay, bye.